વધુ એક સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, તેની પર પણ નજર કરી લઈશું। એક તરફ સરકાર ચિંતિત બની છે, આયુષ્માનમાં ગેરરીતિ બાદ સરકાર ચિંતામાં મુકાઈ છે। વડોદરાથી સમાચાર, ખ્યાતિ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડમાં ગેરરીતિ થઈ હતી, જે બાદ સનશાઇન હોસ્પિટલને આયુષ્માન કાર્ડથી સસ્પેન્ડ કરાઈ છે। આપને જણાવી દઈએ, હોસ્પિટલની એન્કોલોજી સારવારને આયુષ્માન કાર્ડમાંથી દૂર કરવામાં આવી છે। ડોક્યુમેન્ટ ક્ષતિના કારણે 3 મહિના માટે આયુષ્માનમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। આપને જણાવી દઈએ સમાચાર, કેન્સરને લગતી સારવાર આયુષ્માન કાર્ડમાં નહીં કરી શકાય। હું ડૉક્ટર મિનલ સોલંકી સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં યુનિટ હેડ તરીકે કાર્યરત છું। અમે પીએમજેમાં છેલ્લા 10 વર્ષથી સેવાઓ આપી રહ્યા છે। અરાઉન્ડ 6 થી 7 ક્લસ્ટર્સમાં એક જે અમારું સર્જિકલ ઓન્કોલોજીનું ક્લસ્ટર છે, એમાં એક ડોક્યુમેન્ટેશનની ક્ષતિના કારણે ખાલી અમારું ઓન્કોલોજી ક્લસ્ટર સસ્પેન્ડ કરવામાં આવ્યું છે 3 મહિના માટે। બાકી બીજા બધા ક્લસ્ટર્સ જેમ કે જોઈન્ટ રિપ્લેસમેન્ટ છે, યુરોલોજી છે, કાર્ડિયોલોજી છે, એ બધામાં અમે કાર્યરત જ છે સેવા આપવા માટે, અને હમણાં પેશન્ટ્સ એના એડમિટ પણ છે। મેડમ, ખ્યાતિ હોસ્પિટલના એક તબીબ અહીંયા આવતા હતા સારવાર માટે, એના કારણે તમારું ઓન્કોલોજી વિભાગ? ના સાહેબ, આ તો અમારું છેલ્લા 2-3 મહિનાથી ડોક્યુમેન્ટેશનની એક ક્વેરી હતી, જેના માટે અમારી રાજ્ય સરકાર અને ત્યાંનું જે મેડિકલ ડિપાર્ટમેન્ટ છે એની સાથે કોર્ડિનેશનમાં જ હતા। આ તો ખ્યાતિ હોસ્પિટલના પહેલાંનું જ એ કરેલું છે, પણ આ તો કદાચ ન્યૂઝ સાથે ક્લબ થઈ ગયું હશે એટલા માટે છે। ના, ખ્યાતિ હોસ્પિટલના ડૉક્ટર અમારા ત્યાં વિઝિટિંગ કન્સલ્ટન્ટ તરીકે સુરત હોસ્પિટલમાં કોઈક વાર સેવા આપતા હતા, બરોડામાં એમણે સેવા નથી આપેલી। ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં કુખ્યાત મલ્ટી સ્કેમ થયું અને ત્યારબાદ ગુજરાત સરકાર સચેત થઈ। હવે ગુજરાતની જેટલી મલ્ટી સ્પેશિયાલિસ્ટ મોટી હોસ્પિટલો છે તેના કાગળની તપાસ કરવામાં આવી રહી છે, અને ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બાદ આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ સનશાઇન ગ્લોબલ હોસ્પિટલનું ઓન્કોલોજી સારવારને આયુષ્માન કાર્ડમાંથી દૂર કરવામાં આવી છે। ડોક્યુમેન્ટ ક્ષતિના કારણે 3 મહિના માટે હવે સનશાઇન ગ્લોબલ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ ઓન્કોલોજી એટલે કેન્સરને લગતી સારવાર મળી શકશે નહીં। જે રીતના સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના સંચાલકે જણાવ્યું છે, એ રીતના પેપરમાં ક્ષતિ હોવાના કારણે તેમને 3 મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે છે, અને સનશાઇન ગ્લોબલ હોસ્પિટલના સંચાલકે ત્યાં સુધીને કહ્યું છે કે ખ્યાતિ હોસ્પિટલના કોઈ પણ ડોક્ટર અહીંયા સારવાર આપવામાં નતા આવતા, પરંતુ અમારા કેટલાક પેપરની ક્ષતિના કારણે। પરંતુ સવાલ એ ઊભો થાય છે કે અન્ય હોસ્પિટલનું શું? વડોદરા શહેરમાં અનેક હોસ્પિટલો વિવાદિત છે, પરંતુ ત્યાં આગળ હજુ સરકારની તપાસ નથી પહોંચી। એટલે નાગરિકો ચર્ચા કરી રહ્યા છે કે અંજના હોસ્પિટલ જેવી અનેક હોસ્પિટલોમાં પણ ગુજરાત સરકાર તપાસ